ગીર ગઢડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે આવેલી ઈ-ધારા શાખામાં ખેડૂતોને લગતી વિવિધ કામગીરીમાં ભારે વિલંબ થતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બોજા દાખલ, બોજા મુક્તિ, હક્કમી ભાઈએ ભાગની વહેંચણી સહિત જમીન સંબંધિત અનેક પ્રકારની એન્ટ્રીઓ 7/12/8 અને માં 1 થી 2 મહિના સુધી પણ કાચી નોંધ તરીકે દાખલ ન થતી હોવાના આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે. ખેડૂતો અને અરજદારો ના જણાવ્યા અનુસાર કેટલીક અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હાલતમાં છે, જ્યારે બીજી તરફ અમુક અરજદારોની અરજીઓ સેમ દિવસે અથવા બીજા દિવસે એન્ટ્રી થઈ જતી હોવાના કારણે શંકા અને સવાલો ઊભા થઈ રહ્યા છે. એક સરખી પ્રક્રિયામાં અમુક અરજીઓમાં ઝડપ અને અમુકમાં વિલંબ કેમ થાય છે તે બાબતે અરજદારોમાં અસંતોષ ફેલાયો છે. અરજદારોનું કહેવું છે કે આ માત્ર આક્ષેપ નથી, પરંતુ તેમની પાસે સંબંધિત પુરાવો પણ ઉપલબ્ધ છે. કેટલાક ખેડૂતોના મતે ઈ-ધારા શાખામાં અરજીઓના નિકાલમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે કે અરજીઓ લાંબા સમય સુધી અટકાવવાના ચોક્કસ કારણો શું છે અને કઈ પરિસ્થિતિમાં કેટલી અરજીઓ તાત્કાલિક પ્રક્રિયામાં લઈ લેવામાં આવે છે. હવે અરજદારો દ્વારા તંત્ર સમક્ષ યોગ્ય તપાસ કરી પારદર્શક કામગીરી કરવાની માંગ ઉઠી રહી છે. મનુ કવાડ, ગીર ગઢડા. આપનો પરિચય? જાદવભાઈ પરસોત્તમભાઈ છોડવડિયા, રહેવાનું જરગલી. જાદવભાઈ, શું મામલતદાર કચેરીમાં તમારે? મામલતદાર કચેરીની ઈ-ધારા શાખામાં 2 મહિનાથી નોંધો પડવામાં આવતી નથી. એ લોકોને ખેડૂતો અથવા તો અમે રૂબરૂ જઈને એવું કહીએ ત્યારે એવું કહે છે કે હમણાં પડી જશે, હમણાં પડી જશે. 2 મહિનાથી હજુ સુધી નોંધો પડી નથી. અને પડી છે એ બધી ફક્ત ઓનલાઈન બહારથી બેંકો અથવા તો બહારથી ઓનલાઈન પાડવામાં આવે છે એટલી જ નોંધો પડી, બાકી આ લોકો કામગીરી કરતા નથી. અંદાજિત ત્યાં કેટલીક અરજીઓ પેન્ડિંગ હશે? અત્યારે અંદાજિત 400 થી 500 અરજીઓ પેન્ડિંગ છે.